વેલકમ બેક. સુરતમાં ઓએનજીસીની પાઇપલાઇન મામલે અસરગ્રસ્ત ખેડૂતો ફરી કલેક્ટર સાથે બેઠક કરશે. બેઠકમાં ઓએનજીસીના અધિકારીઓ હાજર રહેશે. કલેક્ટરે ખેડૂતોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવાની ખાતરી આપી છે. ભરૂચના ચાંચવેલમાં વીજ કંપની દ્વારા ચેકિંગ હાથ ધરાયું. 25થી વધુ વાહનોના કાફલા સાથે અધિકારીઓ ચેકિંગ કરવા પહોંચ્યા. લઈને તમામ લોકોની હાલ અટકાયત કરી અને તે લોકોને સેક્ટર 7 પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. જી પેપરકાંડના આરોપીઓની મેડિકલ તપાસ પૂર્ણ, તેઓને લઈ જવામાં આવ્યા છે સેક્ટર 7 પોલીસ સ્ટેશન ખાતે. હવે તેઓની આગળની વધુ તપાસ ત્યાં હાથ ધરાશે, પૂછપરછ હાથ ધરાશે અને તેઓએ જ્યાં બેઠક કરી હતી તે તમામ જગ્યા પર પણ તેમને લઈ જવામાં આવનાર છે. દેખાવો થયા છે. આરોપીઓને મેડિકલ માટે અર્થે લાવવામાં જે કાયદા મુજબની પ્રોસિજર પોલીસ કરી રહી હતી તે દરમિયાન એનએસયુઆઈના સભ્યો દ્વારા હાય કરવામાં આવી છે. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવે છે. તે બદલ અત્રે પબ્લિક ભેગી હતી, તેના ઉપર હળવો લાઠીચાર્જ કરી અને મુક્ત કરવામાં આવ્યા છે. એ જે પબ્લિક હતી જોવી હતી એમાં જે કરવામાં આવ્યું છે એ બરાબર છે. તો પોલીસે જે રીતે હળવો લાઠીચાર્જ કર્યો અને જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો, તેમનું કહેવું છે જે કર્યું તે બરાબર કર્યું છે. હોબાળો કરનાર વ્યક્તિ સામે આ જ પ્રકારની કાર્યવાહી થશે. સુરેન્દ્રનગરના થાનગઢમાં શનિવારે સાંજે 2 જૂથ વચ્ચે થયેલી અથડામણમાં ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગનો વિડીયો હવે વાયરલ થયો છે, જેમાં એક યુવક ફાયરિંગ કરી રહ્યો છે. આ જૂથ અથડામણમાં 8 લોકોને ઈજા પહોંચી હતી. અમદાવાદમાં છેલ્લા 1 મહિનામાં રોગચાળો વકર્યો છે. મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા ઉલટી, ટાઇફોઇડ અને કમળાના દર્દીઓમાં વધારો થયો છે. શહેરમાં મલેરિયાના 151, ઝેરી મલેરિયાના 34, ચિકનગુનિયાના 31, ડેન્ગ્યુના 200, ઝાડા ઉલટીના 400, કમળાના 200 અને ટાઇફોઇડના 300 દર્દી નોંધાયા છે. ત્યારે તંત્ર પણ રોગચાળાને લઈને ચિંતિત બન્યું છે અને રોગચાળાને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યું છે. એએમસી તંત્રએ ભલે લીલો અને સૂકો કચરો અલગ રાખવા ઝુંબેશનો પ્રારંભ કર્યો હોય, પરંતુ એએમસીના સફાઈ કામદારો અને લોકો વચ્ચે લીલો અને સૂકો કચરો અલગ રાખવા મામલે ઘર્ષણ થઈ રહ્યું છે. એએમસીના કર્મચારીઓ પણ માની રહ્યા છે કે ડસ્ટબિનના અભાવે રહીશો મિક્સ કચરો રાખે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવાની ઝુંબેશમાં હવે લીલો અને સૂકો કચરો અલગ અલગ હોય તો જ ઉપાડવામાં આવશે તેવા દાવા કરવામાં આવ્યા છે. પરંતુ મણિનગર પૂર્વની અનેક સોસાયટીઓમાં સફાઈ કર્મીઓ સમયસર આવતા ન હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં વાસ્તવિકતામાં ડસ્ટબિનના અભાવે અમદાવાદીઓ લીલો અને સૂકો કચરો મિક્સ આપી રહ્યા છે. સફાઈ કર્મચારીઓએ કચરાને મને કે ન મને ઉપાડી રહ્યા છે. અમદાવાદ કોબરા વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડમાં પણ કંઈક આવું જોવા મળ્યું, જ્યાં તંત્ર દ્વારા ક્યારેય ડસ્ટબિન પહોંચતા કરવામાં નથી આવ્યા અને જો સ્થાનિકો દ્વારા માંગવામાં આવે છે તો કોર્પોરેશનની કચેરીઓમાં ધક્કા ખાવા પડતા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. સાંસદ દેવજી ફતેપરા રાજસ્થાનના બાંસવાડા શહેરમાં ભાજપ ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરવા ગયા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે રાહુલ ગાંધીને કહી દીધું પપ્પુ. આ સાંભળતા જ આ વિસ્તારની કોંગ્રેસની કાર્યકર મહિલા એટલી તો વિફરી કે અંતે સાંસદે માફી માંગવી પડી. બનાસકાંઠામાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. 2 દિવસમાં 4 જગ્યાએ કેનાલમાં ગાબડા પડ્યા છે. આજે કાંકરેજ પાસે ભાડિયા માઇનોર કેનાલમાં ગાબડું છે, તો થરાદના રામપુરા માઇનોર એક કેનાલમાં ગાબડું પડ્યું છે, જેને પગલે દાડમ અને જીરુના પાકમાં પાણી ફરી વળ્યું છે. પાણી ફરી વળતા જીરુનો પાક નષ્ટ થઈ જવાની ભીતિ સર્જાઈ છે. તો ગઈકાલે ભીમા પાસે ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ગાબડું પડ્યું હતું. વારંવાર કેનાલમાં ગાબડાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સુરેન્દ્રનગરના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લીંબડીના ભલગામડામાંથી પસાર થતી કટારિયા માઇનોર કેનાલ જર્જરિત થઈ છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે વારંવાર કેનાલમાં ગાબડા પડે છે અને તંત્રને અનેક રજૂઆત છતાં હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી.
બનાસકાંઠાના આબુ રોડ પાસે રેલવે ટ્રેક પરથી માલગાડીના 2 ડબ્બા ટ્રેક પરથી નીચે ઉતર્યા. વહેલી સવારે માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા, જેમાં માલગાડીના 9 ડબ્બાને નુકસાન થયું. મોટી જાનહાનિ ટળી, પણ રેલવે વિભાગને લાખોનું નુકસાન થયું. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર નજીકથી નવજાત બાળકી મળી આવી. ચોંકાવનારી બાબત એ છે કે આ બાળકીનો કમર નીચેનો ભાગ કાળા રંગથી રંગાયેલો જોવા મળ્યો. આ બાળકી પર કોઈ તાંત્રિક વિધિ કરી હોવાની શંકા તોળાઈ છે. બાળકીને હાલ તો 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. બનાસકાંઠાના વાવમાંથી જર્મન નાગરિકની અટકાયત કરવામાં આવી છે. બીએસએફ દ્વારા જર્મન નાગરિકની અટકાયત કરાઈ છે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે વિઝા અને કાગળ સાથે આ નાગરિક મળી આવ્યો. જવાનો દ્વારા બીએસએફ કેમ્પ સુઈગામ ખાતે લઈ જઈ તેની તપાસ કરવામાં આવશે. અને હકીકત સામે આવી, જ્યાં કચ્છના રણમાં ગૂગલ મેપના આધારે રસ્તો ભટક્યો જર્મન નાગરિક અને પ્રતિબંધિત વિસ્તારમાં તે દેખાતા લોકોએ પોલીસને જાણ કરી. ત્યારે વાવ પોલીસે જર્મન નાગરિક મામલે હવે વધુ તપાસ હાથ ધરી છે. આ જર્મન નાગરિક કોણ છે, કઈ રીતે અહીં આવ્યો છે, તેને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા વાવમાંથી જર્મન નાગરિકની અટકાયત કરવામાં આવી છે. સંવાદદાતા આનંદ જયસ્વાલ જોડાય છે અમારી સાથે. આનંદ, જણાવશો બીએસએફ દ્વારા જેની અટકાયત કરવામાં આવી છે, આ જર્મન યુવક કોણ છે, ક્યાંથી આવ્યો હતો, શું વધુ વિગત મળી છે? હજી ખાતે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના સરહદી ભારત પાક બોર્ડર પાસેની આ ઘટના છે, જ્યાં આજે વહેલી સવારે એક જર્મન નાગરિક મળી આવતા સ્થાનિક લોકોએ બીએસએફને જાણ કરી હતી અને બીએસએફ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ જર્મન નાગરિકની બુલેટ લઈને આવ્યો હતો, તેની સાથે તેની અટકાયત કરી હતી. જોકે પ્રાથમિક તપાસમાં આ જર્મન નાગરિક 3 મહિનાના વિઝા સાથે આવ્યો હતો અને અહીં ફરવા માટે આવ્યો હતો અને તે આજે ગઈકાલે સાંજે રાજસ્થાનથી સફેદ રણ માટે ગૂગલ મેપના આધારે ત્યાંથી નીકળ્યો હતો જવા માટે, પરંતુ રસ્તો ભૂલી જવાના કારણે તે ભટકી ગયો હતો અને ત્યાં લોકોના હાથે તે ઝડપાઈ ગયો હતો. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. વાવમાંથી જર્મન નાગરિકની અટકાયત કરવામાં આવી છે. બીએસએફ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે.